વેલકમ બેક ટુ પહેલી માહિતી. નીટ યુજી 2024 રિઝલ્ટ ડિક્લેર. હવે તેનું સ્કોર કાર્ડ કઈ રીતે ચેક કરશો તો જોઈ લો પ્રોસેસ. સૌ પ્રથમ તો ગૂગલ ક્રોમ ખોલો, તેના અંદર સર્ચ મારો નીટ એનટીએ એનઆઈસી ઇન 2024. જેવું તમે સર્ચ મારશો એટલે તેની ઓફિશિયલ વેબસાઇટ છે આ, તેના પર ક્લિક કરશો એટલે ખુલી જશે. ત્યારબાદ જે લેટેસ્ટ ન્યૂઝ ગ્રીન કલરમાં છે તેની બાજુમાં ક્લિક હિયર ફોર સ્કોર કાર્ડ લખેલું છે, તેના પર ક્લિક કરો. ત્યારબાદ આ રીતનું પેજ આવશે, જેમાં ક્લિક હિયર કરશો એટલે તમારું બીજું ફોર્મ ખુલશે, બીજું પેજ ખુલશે. આ પેજ ખુલ્યા બાદ તમારું સ્કોર કાર્ડ જોવા માટે તમારે સૌ પ્રથમ તો તમારો એપ્લિકેશન નંબર નાખવાનો રહેશે. એપ્લિકેશન નંબર નાખ્યા બાદ તમારી ડેટ ઓફ બર્થ, ડે, મંથ અને યર તમારે સિલેક્ટ કરવાનું રહેશે. આ જે વેબસાઇટ જે છે ઓફિશિયલ વેબસાઇટ, તે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે. તેમાંથી ડાયરેક્ટ તમે સ્કોર કાર્ડ તમારો ચેક કરી શકો છો. યર સિલેક્ટ કરી લીધા બાદ તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે. સબમિટ પર જેવું તમે ક્લિક કરશો એટલે તમારો સ્કોર કાર્ડ આવી જશે. આ રીતે સ્કોર કાર્ડની અંદર તમારો રોલ નંબર, એપ્લિકેશન નંબર, તમારી બેઝિક ડિટેલ્સ, ત્યારબાદ તમારો સ્કોર છે, પર્સન્ટાઇલ સ્કોર ઓબ્ટેન. આમાં જે ચેક કર્યો તો આમાં ફિઝિક્સમાં 59.22, કેમેસ્ટ્રી 4.19. આ રીતે માર્ક્સ છે. ટોટલ માર્ક્સ ઓબ્ટેન 720માંથી 134. તો માર્ક્સ છે. બાયોલોજીમાં 47.56. આ રીતના માર્ક્સ તમને દેખાડશે. નીટ ઓલ ઇન્ડિયા રેન્ક જે છે તે તમને આપેલું છે, તેની ડિટેલ્સ આપેલી છે કે આમાં. પછી ઓલ ઇન્ડિયા રેન્ક ફોર કાઉન્સિલિંગ આપેલો છે. પછી કેટેગરી રેન્ક તમારો આપેલો હશે. પછી આ રીતે કટઓફ કેટેગરી વાઇઝ બધા માટે જે નીચે સ્કોર કાર્ડમાં ડિટેલમાં તમને આપ્યો હશે કે કટઓફ પર્સન્ટાઇલ અને કટઓફ સ્કોર. પછી નંબર ઓફ કેન્ડિડેટ, કેટલા કેન્ડિડેટ્સ કટઓફ સ્કોર પાર કર્યું છે. ડાબી સાઈડ પર પીડબ્લ્યુડી ના હોય તેના માટે, અને જમણી સાઈડ પર પીડબ્લ્યુડી લાગતું હોય ત્યાં ઉમેદવારો માટે છે. આ રીતે ચોક્કસ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો ગમે તો લાઇક કરો અને શેર કરી દો.